પહેલા શું તકલીફ થતી? પહેલા સીડી ચડવામાં, ચાલવામાં બધેમાં બહુ તકલીફ થતી. ડોક્ટરે ઓપરેશનનું કીધું હતું પણ કેન્સલ રાખ્યું ને અહીંયા આવ્યા. કેમ લાગ્યું? ના, બહુ જ સારો, ઘણો ફરક પડી ગયો છે. ઊંડો શ્વાસ લો, અહીંયા છોડો. માતાજી, હા. બરાબર થઈ ગયું, બિલકુલ. હા. પહેલા શું તકલીફ થતી? પહેલા સીડી ચડવામાં, ચાલવામાં બધેમાં બહુ તકલીફ થતી. ડોક્ટરે ઓપરેશનનું કીધું હતું પણ કેન્સલ રાખ્યું ને અહીંયા આવ્યા. કેમ લાગ્યું? ના, બહુ જ સારો, ઘણો ફરક પડી ગયો છે. કેટલા વર્ષથી? મેક્સિમમ 6 મહિનામાં જ આ બધું થયું છે. માર્ચમાં તકલીફ થઈ હતી. મેં ગયા દ્વારકા, ત્યાં ટ્રાફિકમાં લોકો સ્કૂટર પાસે વાગી ગયો. ટ્રાફિકમાં? હા, ત્યાં દાદરામાં પાછળ શું છે, ધક્કો વાગ્યો ને ઘૂંટણમાં વાગ્યું. પછી બહુ ટ્રાય કરી ડોક્ટર પાસે ગયા. હું એવું કીધું કે પેલા ACL કોર્ટની પાછળ ગાંઠ, એટલે ગાંઠનું ઓપરેશન કરવું પડે. એટલે અમારું એવું માનવું હતું કે ભાઈ ગાંઠ આટલી તાત્કાલિક બને કે પહેલી વસ્તુ તો એ અને એનો નેચરલ હીલ તો હોય જ ગમે છે. એટલે પછી એવું ફાઇનલ અમે કર્યું કે ભાઈ નેચરલી મટાડવાનું નેચરલી બધી. બરોબર? હા, બિલકુલ. થેન્ક યુ સો મચ સર. મિત્રો, આપણી સાથે અત્યારે વૈશાલી માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો માતાજી, આપ ક્યાંથી આવો ને શું તકલીફ હતી? હું કચ્છ આદિપુરથી આવું છું. મને નીમાં ACL વેનની પાછળ ગાંઠ જેવું હતું, એના લીધે મને ચાલવામાં, સ્ટેર ચડવામાં બહુ તકલીફ થતી હતી, પણ હવે એ તકલીફ ફરક પડી ગયો છે. હવે આમ તમે દાદરા ચડવામાં ને ઓલ ઓવર બધું જ સારું. પહેલા મને ચાલવામાં જે તકલીફ થતી હતી, સ્પીડ ઓછી થઈ ગઈ હતી ચાલવાની, પગ ક્યાંક ઢચકાઈ જતો હતો, એ બિલકુલ બંધ થઈ ગયું છે. સરસ લ્યો, ટૂંકમાં ઓલમોસ્ટ સારું છે. ઘણું સારું. સેકન્ડ રાઉન્ડમાં જ ઓલમોસ્ટ સારું છે, વધારે છે. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગો? વાંધો નહીં, મૂકો. તમે શું કહેશો કે આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર જે તમને સારું થયું છે? બહુ જ સારું કહેવાય કે નેચરલી રીતે મટે તો બહુ જ સારું કહેવાય. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. થેન્ક યુ.